નમસ્કાર દર્શક મિત્રો, હું રાખી અંજારિયા કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સમગ્ર ગુજરાતની નજર માત્ર જયંતિભાઈ ભાનુશાલીના હત્યારાઓ પર છે। આજે અમદાવાદના નરોડ સ્થિત તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી અને તેમનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો। ત્યારે કોઈ થિયરીથી જયંતિ ભાનુશાળીની હત્યા થઈ છે તે અંગે જોઈશું વિશેષ અહેવાલ। અબડાસાના પૂર્વ ધારાસભ્ય, કચ્છ ભાજપના માજી જિલ્લા પ્રમુખ, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને જાહેર જીવનનો એક ટમટમતો સિતારો જયંતિભાઈ ભાનુશાળી ગઈકાલે એકાએક જ ખરી પડ્યો હતો। તેમની કરપીણ હત્યા નિપજાવી દેવામાં આવ્યા બાદ આજે અમદાવાદના નરોડા સ્થિત તેમના નિવાસ સ્થાનેથી સદગત જયંતિભાઈની અંતિમ યાત્રા યોજાઈ હતી અને તેમની અંતિમ સંસ્કાર વિધિ આજે સવારે કરવામાં આવતા જયંતિભાઈનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો। આજે સવારે જયંતિભાઈના અંતિમ દર્શન માટે ભાજપના દિગ્ગજો, સરકાર અને સંગઠનના મહાનુભાવો, સાથી મિત્રો, સ્નેહીઓ, કચ્છ ભાજપના ટોચના પદાધિકારીઓ, પરિવારજનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। જયંતિભાઈની અચાનક વિદાય થકી પરિવાર શોકમાં ફરી વળ્યો હતો અને આજે તેમના અંતિમ વિદાય પર ભારે હૈયાફાટ રુદન પરિવારજનોએ કરતા માહોલ અતિ ગમગીન બની ગયો હતો। તો ઘરથી તેમના પાર્થિવ દેહને નરોડા મુક્તિધામ લઈ જવામાં આવ્યો હતો। સ્મશાન ગૃહમાં સદગત જયંતિભાઈના ભાઈ શંભુભાઈ ભાનુશાલી, તેમના ભત્રીજા સુનિલ અને જયંતિભાઈની પુત્રી ખુશાલીએ અગ્નિદાન આપ્યો હતો। પોતાના વહાલ સોયા પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરી ખુશાલી અગ્નિદાન આપતી વેળાએ આઘાતથી બેભાન થઈ ગઈ હતી। સમગ્ર ભાનુશાલી પરિવાર જયંતિભાઈની હત્યાના આઘાતમાં હતપ્રભ બની શોકમાં ગરકાવ થઈ ગયો છે। 1 જૂન 1964ના ખેડૂત પુત્ર પુરુષોત્તમભાઈ ભાનુશાલીના ઘરે પુત્ર રત્ન રૂપે જયંતિભાઈનો જન્મ થયો હતો અને નાનપણથી જ ભણવામાં રસ ન દાખવનાર જયંતિભાઈએ મુંબઈની વાટ પકડી વ્યવસાય કર્યો અને ગુજરાતના રાજકારણમાં એક કદ મેળવ્યું। ચોક્કસ પડદા પાછળના તેમના સદકાર્યો ભાગે જ ઉજાગર થયા છે, પરંતુ તેમના જિદ્દી સ્વભાવ અને કાર્યોને લઈને તેની ચર્ચા વધુ રહી છે। તેમ છતાં કચ્છ નહીં પરંતુ ગુજરાતમાં એક મોટા ગજાના નેતામાં તેમણે સ્થાન મેળવ્યું હતું અને ભાજપને જયંતિભાઈ સ્વરૂપે આજે એક મોટી ખોટ પડી છે। જો કે તેમના મત વિસ્તાર ઉપરાંત સમગ્ર કચ્છમાં તેમના નિધનથી શોક છે, કારણ કે જયંતિભાઈએ આરોગ્ય સહિત શિક્ષણ અને સેવાના અનેક કાર્યો કર્યા છે, જે તેમના વ્યક્તિત્વને નજીકથી જાણનાર લોકો જાણે છે। જાન્યુઆરી મહિનો આમ પણ જયંતિભાઈના પરિવાર પર ભારે રહ્યો છે। તેમના પરિવાર સાથે બનેલા ઘણા દુઃખદ પ્રસંગોનો જાન્યુઆરી મહિનો સાક્ષી રહ્યો છે, જેમાં જયંતિભાઈની હત્યાએ વધુ એક ઘટનાને ઉમેરી છે। તેમની હત્યાની કલ્પના પણ ન હતી। જયંતિભાઈ પોતાનું અલગ અલગ સ્થાન ઊભું કરી શક્યા હતા અને જે ખોટ સામાજિક રાજકીય રીતે ક્યારેય નહીં ભરાય। અંતિમ યાત્રામાં કૃષિ મંત્રી આર.સી. ફળદુ, ગોરધન ઝડફિયા, રમણભાઈ વોરા, ભીખુભાઈ દલસાણિયા, ગોરધનભાઈ ઝડફિયા તથા કચ્છ ભાજપના જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ, વિનોદ ચાવડા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વાસણભાઈ આહિર, તારાચંદભાઈ છેડા, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, નીમાબેન આચાર્ય, રમેશ મહેશ્વરી, કચ્છ ભાનુશાલી મુંબઈ મહાજન પ્રમુખ નરેશભાઈ શેઠિયા, વલ્લભભાઈ ભદ્રા સહિતના સ્નેહીઓ, મિત્ર વર્તુળો, આગેવાનો મોટી સંખ્યામાં નમ આંખે જોડાયા હતા। અત્યંત દુઃખદ અને ઘૃણાસ્પદ બનાવ કહેવાય। સ્વર્ગસ્થ જયંતિભાઈ અમારા ખૂબ જૂના કર્મઠ અને સક્રિય કાર્યકર્તા રહ્યા। જીવનભર હાર્યા કે જીત્યા પાર્ટીનું કામ જ કર્યું છે, લોકોની વચ્ચે જ રહ્યા છે। એમના પરિવારજનોને આશ્વાસન આપવા માટે હું અને અમારા સિનિયર સાથી માન્ય આર.સી. ફળદુ સાહેબ, માન્ય મુખ્યમંત્રીશ્રીના આદેશ અનુસાર એમના નિવાસ સ્થાને આવ્યા છીએ અને એમના બધા સગા સંબંધીઓને મળીને આશ્વાસન આપ્યું છે। સ્વર્ગસ્થના આત્માને પ્રભુ ચિર શાંતિ આપે એવી અમે બંને હૃદયપૂર્વકની પ્રભુને પ્રાર્થના પણ કરીએ છીએ।
જયંતિભાઈ ભાનુશાલીની હત્યા અને હત્યારા વિશે અનેક થિયરીઓ બહાર આવી રહી છે. તે દરમિયાન એક એવી થિયરી સામે આવી છે કે સામખિયાળી સુરજવારી વચ્ચે માત્ર 18 મિનિટમાં હત્યાના બનાવને અંજામ આપીને હત્યારા હાઈવેથી પલાયન થઈ ગયા હોવાની શક્યતાઓ પણ દર્શાવાઈ રહી છે. આ થિયરી મુજબ જ્યારે ચેન પુલિંગ થયું ત્યારે જ હત્યારાઓ ટ્રેનમાં ચડ્યા હતા અને ટ્રેન 3 મિનિટ સુધી રોકાઈ હતી. તે દરમિયાન જે જયંતિ ભાનુશાલીની હત્યા કરીને આરોપીઓ ફરી ટ્રેનમાંથી નીચે ઉતરીને પલાયન થઈ ગયા હોવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. આ થિયરી મુજબ જયંતિભાઈ ભાનુશાલી ગત 7મી જાન્યુઆરીની રાત્રે 10:35 સયાજી એક્સપ્રેસ મારફતે અમદાવાદ જવા રવાના થયા હતા. અંજાર આદિપુરમાં 2 મિનિટ અને ગાંધીધામ રેલવે સ્ટેશને ટ્રેનનો 25 મિનિટનો હોલ્ટ હતો. રાત્રે 12 વાગ્યા પર થોડી મિનિટે ગાંધીધામથી ટ્રેન રવાના થઈને પછી ફર્સ્ટ ક્લાસ એસી કોચની પોતાની સીટ નંબર 19 ઉપર જયંતિભાઈ ઊંઘી ગયા હતા. બચાવ પછી સામખિયાળી જંકશન પર પણ ટ્રેનનો 2 મિનિટનો હોલ્ટ હતો. આ પછીનો હોલ્ટ 30 મિનિટે માળિયા મિયાણા જંકશન હતો. રાત્રે 12:55 અરસામાં ટ્રેન સામખિયાળીથી ઉપડી અને 2 મિનિટના સ્ટોપમાં સોપારી કિલર ટ્રેનમાં ચડી ગયું. એસી કોચમાં જયંતિભાઈ સહિત 4 જ મુસાફર હોવાથી હત્યારાનું કામ આસાન બની ગયું હતું. કચ્છની એક્ઝિટ સુરજબારી તરફ ટ્રેન ધસમસતી જતી હતી. સામખિયાળીથી સુરજબારી વચ્ચે હાઈવે અને રેલવે ટ્રેક નજીકમાં જ છે, જેના કારણે સુરજબારી પુલ પહેલા કામ તમામ કરવાનું આયોજન અમલમાં મુકાયું હતું. ટ્રેન 10 મિનિટમાં જ કટારિયા નજીકથી પસાર થઈ. કટારિયા અને સુરજબારી વચ્ચે સીટ નંબર 20 ઉપર ઊંઘી રહેલો સાથી મુસાફર પવન મોરે વોશરૂમ જઈને આવ્યો. ત્યાં સુધીમાં જયંતિભાઈ ભાનુશાળી ઉપર કન્ટ્રીમેડ પિસ્ટલમાં કુલ 5 ગોળીઓ છોડાઈ હતી, જેમાંથી 3 મિસફાયર થઈ હતી અને 2 ગોળી જયંતિ ભાનુશાળીના છાતી અને આંખ પર વાગતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સામખિયાળીથી સુરજબારી વચ્ચે માત્ર 18 મિનિટમાં રાજ્યના ચર્ચાસ્પદ હત્યા કેસને અંજામ અપાયો તેવી પ્રબળ શક્યતાઓ સર્જાઈ છે. અચાનક જ ચેન પુલિંગ થયું ને 3 જ મિનિટમાં ટ્રેને ફરી ગતિ પકડી હતી. ચેન પુલિંગથી ટ્રેન રોકીને ઉતરી ગયેલો હત્યારો હાઈવે ઉપર રાહ જોઈને ઉભેલા વાહનમાં બેસીને પલાયન થઈ ગયો હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. સાથે ચેન પુલિંગ થઈ ત્યારે જ હત્યારાઓ ટ્રેનમાં ચડ્યા અને 3 મિનિટ ટ્રેન રોકાઈ ત્યારે પરત ટ્રેનથી નીચે ઉતરીને રવાના થઈ ગયા હોવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. આ થિયરી મુજબ જે જગ્યાએ ચેન પુલિંગ થયું હતું ત્યાં તપાસ એજન્સીઓ દ્વારા રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવી રહ્યું છે અને આસપાસ કેવા પ્રકારનો વિસ્તાર હતો તેની પણ તપાસ કરાઈ રહી છે. ત્યારે પોલીસ હાઈવેના સીસીટીવી તપાસીને હત્યારાને લઈ ભાગેલા વાહનની જાણકારી મેળવવા સક્રિય બની છે. જયંતિભાઈ ભાનુશાલીની હત્યા બાદ ગણતરીના કલાકોમાં જ ડીજીપી દ્વારા એસઆઈટીની રચના કરી દેવામાં આવી હતી અને હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આજે એસઆઈટી દ્વારા અમદાવાદ ખાતે 20થી વધુ લોકોની પૂછપરછ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં 2 ટીસી અને 2 રેલવે એટેન્ડન્ટ તેમજ જયંતિ ભાનુશાલી સાથે પ્રવાસ કરી રહેલા પવન મોરેની આખરી પૂછપરછ કરાઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ અત્યાર સુધી પવન મોરેએ જે રટણ કર્યું હતું તે તદ્દન ખોટું છે અને તેની હાજરીમાં જ આ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. જે વખતે જયંતિ ભાનુશાલી પર ફાયરિંગ થઈ રહ્યું હતું તે દરમિયાન તે જ કૂપેમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે પવન મોરે અત્યાર સુધી કયા કારણોસર વાસ્તવિકતા છુપાવી રહ્યો હતો તે સહિતની વિગતો જાણવા એસઆઈટીની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. કારણ કે 1.5 દિવસથી પવન મોરેએ જે રટણ યથાવત રાખ્યું હતું તે વોશરૂમમાં ગયો તે દરમિયાન આ ઘટના ઘટી હતી. જોકે હવે તપાસમાં વિવિધ ખુલાસાઓ થઈ રહ્યા છે. જોકે આ ઘટના સંદર્ભે એસઆઈટી દ્વારા હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ સૂત્રોનું માનીએ તો પવન મોરે તે સમયે ઘટના સ્થળ પર હાજર હોવાનું જાણવા મળી રહ્યું છે. અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલીની હત્યા પ્રકરણમાં તેમના પરિવારજનોએ 6 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરાવી છે. ત્યારે તે પૈકી એક આરોપી મહિલા મનીષા ગોસ્વામીએ થોડા દિવસો પૂર્વે જ કચ્છની મુલાકાત લીધી હોવાની ચર્ચા જાગી છે. મનીષા ગોસ્વામીના પરિવારજનોએ એવો દાવો કર્યો છે કે તે 10 દિવસથી ઘરે આવી નથી અને પરિવારજનો સાથે પણ સંપર્કમાં નથી. તો બીજી તરફ સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે મનીષા ગોસ્વામી થોડા દિવસ પૂર્વે જ કચ્છની મુલાકાતે આવી હતી. ઉલ્લેખનીય છે કે જેની ફરિયાદ નોંધાઈ છે એ મહિલા અગાઉ સીડી પ્રકરણ અને ખંડણીમાં પણ વિવાદમાં આવી ચૂકી છે. મનીષા ગોસ્વામીના પતિ ગજુ ગોસ્વામીએ આપેલા નિવેદનમાં તે કોઈ કામથી કચ્છ જવા નીકળી હતી. 5 દિવસ અગાઉ ફોન પર તેની પત્ની સાથે વાતચીત થઈ હતી, પરંતુ ત્યારબાદ પરિવારજનોનો કોઈ સંપર્ક થયો નથી. ત્યારે આ કેસમાં નામ બહાર આવતા તે ગભરાઈ જઈને પોતાનો ફોન બંધ કરી દીધો હોવાનું મનીષાના પતિએ સ્વીકાર કર્યો છે અને તેમનો પરિવાર અત્યારે ભયભીત હોવાનું જણાવ્યું હતું. ત્યારે પતિના આ નિવેદન બાદ પોલીસે પણ હવે કચ્છમાં મનીષાની તપાસ આદરી છે. ભાજપના દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં ભાજપના જ નેતા
છબીલ પટેલ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। જયંતિ ભાનુશાળીના પરિવારના લોકોએ આક્ષેપ લગાવ્યો છે કે છબીલ પટેલે જ તેમની હત્યા કરાવી છે। બીજી તરફ છબીલ પટેલ હાલ અમેરિકા હોવાથી તેમની કોઈ પ્રતિક્રિયા જાણી શકાઈ નથી। તે દરમિયાન તેમના નાના ભાઈ દિનેશભાઈ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે મારા ભાઈને જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં ફસાવવામાં આવ્યા છે। છબીલ પટેલ પર લાગેલા આક્ષેપ અંગે પ્રતિક્રિયા આપતા અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રાયણના માળકંપા ખાતે રહેતા છબીલ પટેલના નાના ભાઈ દિનેશ પટેલે જણાવ્યું હતું કે મારા ભાઈ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે। તેઓ લોકોને ખૂબ મદદ કરે છે। હત્યા કરાવે એવા તેમના સંસ્કાર જ નથી। તેમના પર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે। બંને વચ્ચે વિવાદ હતો ત્યારે તો તેઓ આવું કરે જ નહીં। કોઈ બીજાએ આ કૃત્ય કર્યું છે અને તેમનું નામ સામે આવ્યું છે। બનાવ બાદ તેમણે અમારો કોઈ સંપર્ક કર્યો નથી। ટીવીમાં જોઈને અમને આ વાતની ખબર પડી હતી। છબીલ પટેલ રાયણના માળકંપા ગામના વતની છે। અહીં જ તેમનો જન્મ થયો હતો। તેમણે અભ્યાસ પણ અહીં જ કર્યો હતો। બાદમાં અહીંથી મુંબઈ અને ત્યારબાદ ગાંધીનગર ગયા હતા। છબીલ પટેલના નાના ભાઈના કહેવા પ્રમાણે તેમની મોટા ભાઈ સાથે ક્યારેક વાતચીત થતી હતી। જયંતિ ભાનુશાળીની હત્યા બાદ છબીલ પટેલે તેમની સાથે કોઈ જ વાતચીત કરી નથી। તેઓ તો બહાર રહે છે ને એમનો સ્વભાવ સારો છે, દયાળુ છે, હંમેશા મદદ કરવાનું છે અને હત્યા કોઈની કરવી તો એમના સ્વભાવમાં છે જ નહીં અને ક્યારેય આવું કરી જ ન શકે એવું કોઈ માને નહીં। પણ આ તો લોકોને ખબર ના હોય એટલે આવું બધું ચાલે। બાકી ખરેખર એ આવું કરી શકે જ નહીં। ન્યાયતંત્ર ન્યાય મળવો જોઈએ સાચો કે અને સારા માણસો પછી રાજકારણમાં કેવી રીતે આવે? આવું ખોટું થાય તો લોકો સારા માણસો રાજકારણમાં આવે જ નહીં, બદનામ ખોટી રીતે કરવામાં આવે। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે। આજ સવારથી સીઆઈડી ક્રાઇમ અને એટીએસની ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ હતી તો સમી સાંજે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમોએ કચ્છમાં ધામા નાખ્યા છે। એસઆઈટીની 5 ટીમો કચ્છમાં પહોંચીને તપાસને ગતિ આપી છે। માળિયા, સામખિયાળી, ભચાઉ અને ગાંધીધામમાં તપાસ શરૂ કરાઈ હોવાનું એસઆઈટીના સભ્ય અને વેસ્ટર્ન રેલવેના ડીવાયએસપી જેપી રાઓલે જણાવ્યું હતું। આજે સવારે એસઆઈટી દ્વારા અમદાવાદમાં કોચનું પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ એસઆઈટીની ટીમો કચ્છ તરફ રવાના થઈ હતી। જે જગ્યાએ ટ્રેનનું ચેઇન પુલિંગ થયું હતું તે જગ્યાએ તપાસ હાથ ધરાઈ હતી। સાથે મનીષા ગોસ્વામી પણ કચ્છમાં આવી હોવાનું તેના પતિએ નિવેદન આપ્યું હતું। તો એસઆઈટીની ટીમો મનીષાની પણ શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું। તો આવતીકાલે એસઆઈટીની ટીમ ભુજમાં તપાસ માટે આવે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે। કટારિયા અને સુરજબારી વચ્ચે સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેનમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીનું ચાલુ ટ્રેને હત્યા થતાં ચકચાર મચી ગઈ છે અને ડીજીપીએ નિષ્પક્ષપણે તપાસ થાય તે માટે એસઆઈટીની રચના કરી છે। કટારિયા અને સુરજબારી વચ્ચે સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેનમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની ચાલુ ટ્રેને હત્યા થતાં ચકચાર મચી ગઈ છે અને ડીજીપીએ નિષ્પક્ષપણે તપાસ થાય તે માટે એસઆઈટીની રચના કરી છે। જ્યારે રેલવે પોલીસ સાથે રાજ્યના વિવિધ શાખાઓને પણ તપાસમાં જોડવાનો આદેશ કરાયો છે। જે અંતર્ગત એટીએસ અને સીઆઈડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સવારે ગાંધીધામ પહોંચ્યો હતો તો સાંજે એસઆઈટીની ટીમ પણ ગાંધીધામ ભુજની મુલાકાત લીધી હતી। ચકચારી હત્યા બાદ રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ હત્યાનો ભેદ ઉકેલવા તથા હત્યારાઓને ઝડપી પાડવા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી। જેમાં ભાવનાબેન પટેલ, પીપી પરોજિયા, જેપી રાહોલ, આરએમ પટેલ, આરએમ ચુડાસમા, આરએમ દવે, ડીજે પટેલનો એસઆઈટીમાં સમાવેશ કરાયો છે અને આ ઉપરાંત સ્થાનિક પોલીસ સાથે વિવિધ શાખાઓના અધિકારી કર્મચારીઓ તપાસમાં જોડાવા આદેશ કરતા ગુજરાત એટીએસ અને સીઆઈડી ક્રાઇમના ઉચ્ચ અધિકારી કર્મચારીઓ આજે ગાંધીધામ પહોંચીને તપાસમાં જોડાયા હતા। તો આજે રાત્રે એસઆઈટીની ટીમના અધિકારીઓ પણ કેસને લગતા પુરાવા એકત્ર કરવા તથા આરોપીઓને ઝડપી પાડવા માટે જે સ્થળે ઘટના ઘટી હતી તે સ્થળ તથા ગાંધીધામ અને જ્યાં સયાજી નગરી ટ્રેનમાં જયંતિભાઈ બેઠા હતા તે ભુજ રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોની તપાસ માટે આવશે। અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપના કદાવર નેતા જયંતિભાઈ ભાનુશાળીની સોમવારે મધરાત્રે સયાજી નગરી એક્સપ્રેસમાં કરપીણ હત્યા કરાઈ હતી। આ પ્રકરણમાં પોલીસે રેલ કર્મચારીઓને માર મારતા ભુજ સ્ટેશને આજ સવારથી પ્રાઇમરી મેન્ટેનન્સ વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે। જ્યાં સુધી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા કર્મચારીઓ સાથે વાત નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે તેવી ચીમકી ઉચ્ચારતા વિરોધ ઉગ્ર બન્યો હતો તો ભુજ સ્ટેશનેથી એક પણ ટ્રેન નહીં ઉપડે તેવી ભીતિ સેવાઈ રહી છે। આ અંગેની વિગતો મુજબ સોમવારે ભુજથી મુંબઈ જવા રવાના થયેલી સયાજી નગરી એક્સપ્રેસમાં
પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની થયેલી હત્યા પ્રકરણમાં હજુ સુધી કોઈ નોંધનીય સુરાગો પોલીસને મળ્યા નથી। ત્યારે પોલીસ પોતાની કામગીરી બતાવવા રેલ કર્મચારીઓ પર રોષ ઠાલવ્યો હોય તેમ છેલ્લા 24 કલાકમાં 6 કર્મીઓને ઉઠાવીને તેમની સાથે મારકૂટ કરાતા રેલ કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે। ભુજ સ્ટેશને કર્મચારીઓએ હડતાળ પર ઉતરીને વિરોધ પણ દર્શાવ્યો છે। કર્મચારી અગ્રણી હરિનારાયણે વિગતો આપતા જણાવ્યું હતું કે સયાજી નગરીમાં થયેલી હત્યા બાદ એસી કોચમાં રહેલા રેલવે એટેન્ડન્ટ અને એસી કોચના મેકેનિકને પોલીસે ટ્રેનમાંથી ઉતારી દીધા હતા, જે પૈકી રેલવે એટેન્ડન્ટ બિમલ સાલી સાથે તપાસના નામે મારકૂટ પણ કરાઈ હતી। ગઈકાલે મુંબઈથી નીકળેલી સયાજી નગરી અમદાવાદ પહોંચતા રાત્રિના વધુ 4 એટેન્ડન્ટને પોલીસે રેલવે વિભાગને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના ટ્રેનમાંથી ઉતારી દીધા હતા અને તેઓની સાથે પણ ગેરવર્તન કરાયું હતું। જ્યાં સુધી આ 6 કર્મચારીઓ સાથે સંપર્ક નહીં થાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે। રેલવે સ્ટેશન પર કેરેજ એન્ડ વેગન, ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ, એન્જિનિયરિંગ, ટ્રાફિક સિગ્નલ, ટેલિકોમ વિભાગ કે જે પ્રાઇમરી મેન્ટેનન્સ વિભાગમાં ગણાય છે તેના 120થી વધુ કર્મચારીઓ આજથી હડતાળ પર उतरा है। तो हमारे क्या परसों जो गाड़ी यहाँ से 19116 गई थी उसमें जो हमारा ऑन ड्यूटी स्टाफ गया था बतौर एस्कॉर्टिंग और एसी अटेंडेंट, तो रास्ते में जो भी मर्डर हुआ उसमें हमारा जो स्टाफ था उसको वहाँ पे शक की बिना पे उतारा गया। उसके बाद उसका फ़ोन स्विच ऑफ कर दिया गया, उससे हमारा कोई मतलब संपर्क नहीं हुआ। उसके बाद हमने हमारे सीनियर और इंचार्ज और ऊपर वाले अफसरों से बात की तो उनके पास कोई न्यूज़ मतलब नहीं थी कि उसको कहाँ रखा है, कैसे रखा है। उसके लिए हमने आज थोड़ा सा यहाँ पे प्रोटेक्ट रखा है। हमारी मांग है कि उनसे हमारी फ़ोन पे बात करवाई जाए। साथ में रेलवे प्रशासन ने हमारी इस जागृति के बाद कदम उठाया, उससे पहले रेलवे प्रशासन ने कोई कदम नहीं उठाया रेलवे स्टाफ की सेफ्टी के लिए। दूसरा जो भविष्य में हमारा स्टाफ गाड़ी में ऑन ड्यूटी जाएगा उसके साथ ऐसी जाति ना हो, ऐसे कोई भी पुलिस डिटेन नहीं करे, रेलवे प्रशासन अनुमति ले उसके बाद ही उसको उतारा जाए। हाँ, हमें अभी हमारे स्तर पे पता चला है कि उसके साथ मारपीट की गई है। जब तक हमारे स्टाफ से बात नहीं हो जाती और आश्वासन नहीं मिल जाता कि उनको कब तक छोड़ा जाएगा और भविष्य में आपके साथ या हमारे साथ, मेरा मतलब रेलवे स्टाफ के साथ ऐसा नहीं होगा, तब तक हमारा प्रोटेक्ट चालू रहेगा। ગત 7મી જાન્યુઆરીની રાત્રે ભુજથી ઉપડેલી સયાજી નગરી ટ્રેનમાં ભાજપના કદાવર નેતા જયંતિ ભાનુશાળીની હત્યા થયા બાદ ટ્રેનને રોકી દેવામાં આવી હતી, જેથી ગઈકાલે સયાજી નગરી ટ્રેન મુંબઈથી 6 વાગ્યાના અરસામાં ઉપડી હતી। તો આજે સવારે સયાજી નગરી ટ્રેન નિર્ધારિત સમય કરતાં 4.25 કલાક લેટ ભુજ રેલવે સ્ટેશન પર પહોંચી હતી। ગઈકાલે દાદરથી મોડી રવાના થયેલી સયાજી નગરી એક્સપ્રેસ આજે ભુજ રેલવે સ્ટેશને તેના નિર્ધારિત સમય કરતાં મોડી પહોંચતા પ્રવાસીઓ હાલાકીમાં મુકાયા હતા। સયાજી નગરીનો ભુજ રેલવે સ્ટેશને પહોંચવાનો સમય સવારે 7 વાગ્યાનો છે, પરંતુ ગઈકાલે દાદરથી જ મોડી ઉપડેલી આ ટ્રેન આજે 11:15 વાગે ભુજ રેલવે સ્ટેશને પહોંચી હતી। જયંતિભાઈ ભાનુશાળીની નિર્મમ હત્યા બાદ તેમને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે આજે અડધો દિવસ કામકાજ બંધ રાખવાનો નિર્ણય નલિયા વેપારી એસોસિએશન દ્વારા લેવાયો હતો। નલિયા વેપારી એસોસિએશનના પ્રમુખ હકુમતસિંહ છઠુભાઈ જાડેજાના જણાવ્યા મુજબ જયંતિભાઈની આજે સવારે જયંતિભાઈ ભાનુશાળીની અંતિમ વિધિનો સમય હોવાથી નલિયાના વેપારીઓ 11 વાગ્યા સુધી તેમના કામકાજ બંધ રાખીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી। નલિયાના વિકાસ માટે જયંતિભાઈએ તેમના ધારાસભ્ય કાળ દરમિયાન અનેક વિકાસ કામો કર્યા હતા। નલિયાને 50 લાખના ખર્ચે ટાઉન હોલ, નલિયાની ગટર યોજના, વિકાસ પથ, નલિયામાં પ્રાંત કચેરી, સબ રજિસ્ટ્રાર કચેરી, નવી મામલતદાર કચેરી જેવા અનેક કામો જયંતિભાઈના સમયકાળ દરમિયાન થયા હોવાથી નલિયાના નાગરિકો તેમને આજે પણ યાદ કરી રહ્યા છે। અરબી સમુદ્રમાંથી અનેક વખત ભારતીય માછીમારોનું પાક મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા અપહરણ કરવામાં આવતું હોય છે, ત્યારે ફરી એક વખત ભારતીય જળ સીમામાં પોરબંદર નજીક પાકિસ્તાની નાપાક હરકત સામે આવી છે અને ભારતીય માછીમારોનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે। પાક મરીન સિક્યોરિટી એજન્સીએ 3 ભારતીય બોટ અને 18 માછીમારોનું અપહરણ થયું છે। પાકિસ્તાન મરીન ભારતીય જળ સીમાની અંદર ઘૂસીને માછીમારોનું અપહરણ કરવામાં આવતા માછીમારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। મહત્વનું છે કે છેલ્લા 1 અઠવાડિયામાં માછીમારોના અપહરણની બીજી ઘટના સામે આવી છે। સામાન્ય રીતે જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ભારતીય બોટોનું પાક એજન્સીઓ દ્વારા અપહરણ કરવામાં આવતું હોય છે, ત્યારે ગત રાત્રે પોરબંદર નજીકથી પાક સિક્યોરિટી મરીન એજન્સી દ્વારા ભારતીય 3 બોટ અને 18 માછીમારોનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે। ગઈકાલે સ્વાઇન ફ્લૂના નોંધાયેલા 3 પોઝિટિવ કેસ બાદ આજે વધુ સ્વાઇન ફ્લૂના 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાં 2 મહિલા અને 2 પુરુષોનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ઉપરાંત સ્વાઇન ફ્લૂની સારવાર બાદ નખત્રાણા જડોદરની ગ્રામ પંચાયતના સભ્યનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। ગત 31મી ડિસેમ્બરના તેમનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો।
અને આજે તેમનું મોત નીપજ્યું છે। જો આ બાબતે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી અરુણ કુમાર કુર્મીએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું અને આ મોત કયા કારણોસર થયું છે તે માટે સરકાર દ્વારા કમિટી બનાવાઈ છે અને એ જ કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે કે ખરેખર મોત સ્વાઇન ફ્લૂના કારણે થયું છે કે અન્ય કોઈ કારણોસર તે સ્પષ્ટ થયા બાદ જ જાહેર કરવામાં આવશે। અગાઉ પણ આ જ રીતે સ્વાઇન ફ્લૂ પોઝિટિવ વ્યક્તિનું મોત નીપજ્યા બાદ આરોગ્ય વિભાગે તે વ્યક્તિનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું જાહેર કર્યું હતું। ત્યારે હવે કોટડા જડોદર ગ્રામ પંચાયતના સભ્યના મૃત્યુ બાદ કયા કારણે તેમનું મૃત્યુ થયું છે તે સરકાર દ્વારા બનાવાયેલી કમિટી નક્કી કરશે। તો આજે ભુજની 19 વર્ષીય યુવતીનો સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે, જ્યારે માધાપર નવાવાસના 68 વર્ષીય વૃદ્ધ પણ સ્વાઇન ફ્લૂના સકંજામાં સપડાયા છે અને તેમને પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે। તો આ તરફ નખત્રાણાના મણિનગરમાં રહેતી 36 વર્ષીય મહિલા અને ધ્રબના 39 વર્ષીય યુવાનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે। આ જાન્યુઆરી માસના પ્રથમ 9 દિવસમાં જ સ્વાઇન ફ્લૂના 34 કેસ પોઝિટિવ આવી ચૂક્યા છે। જો કે પ્રથમ 9 દિવસમાં સ્વાઇન ફ્લૂના કારણે કોઈ વ્યક્તિનું મોત નીપજ્યું ન હોવાથી રાહતનો શ્વાસ આરોગ્ય વિભાગે લીધો છે। ઉત્તર ભારતના રાજ્યોમાં થઈ રહેલી બરફવર્ષાને કારણે કચ્છમાં ઠાર યથાવત રહ્યો છે। નલિયા 8.6 ડિગ્રી સાથે રાજ્યમાં ત્રીજા ક્રમનું ઠંડુ મથક રહ્યું હતું। જિલ્લામાં પવનની ઝડપમાં પણ વધારો થયો છે। શિયાળામાં હવામાન વિભાગની દરેક આગાહી કચ્છ માટે સાચી ઠરી છે। ઠંડી વધવાની વ્યક્ત કરાયેલી શક્યતા વચ્ચે જિલ્લામાં તેની અસર વર્તાઈ રહી છે। બર્ફીલો ઠાર પકડ જમાવતા ઠંડીનું તીવ્ર મોજું ફરી વળ્યું છે। નલિયામાં આજે 8.6 ડિગ્રી સાથે રાજ્યમાં ત્રીજા ક્રમે ઠંડુ મથક રહ્યું હતું, જ્યારે કંડલા એરપોર્ટમાં 10, નવા કંડલામાં 11.6 અને ભુજમાં 12.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। ભુજના માંડવી ઓક્ટ્રોય પાસે આવેલી કેબિનમાં આજે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં આગ ભભૂકી હતી, જેના કારણે સ્થાનિક લોકોએ પહેલા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ કાબૂમાં ન આવતા ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ હતી અને થોડા સમયમાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે કેબિનમાં આગ કઈ રીતે લાગી તે સ્પષ્ટ થઈ શક્યું નથી। કુદરતી રીતે આગ લાગી હતી કે પછી જાણી જોઈને કેબિન પર આગ ચંપી કરાઈ હતી તે સ્પષ્ટ થઈ શક્યું નથી। ભુજના આત્મારામ સર્કલ પાસે આવેલા ઊંડા કૂવામાં કોઈ વ્યક્તિ ખાબકી જતા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાઈ હતી। ફાયર વિભાગે યુવાનનું રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો હતો। પ્રાપ્ત વિગતો મુજબ આત્મારામ સર્કલ પાસે ભુજિયાની તળેટી વિસ્તારમાં આવેલા કૂવામાં ભરત રામા પાંચાણી નામનો વ્યક્તિ અગમ્ય કારણોસર પડી ગયો હતો। ઘટનાની જાણ સ્થાનિકોને થતાં ભુજ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમે પહોંચીને રસ્સીની મદદથી વ્યક્તિને બહાર કાઢ્યો હતો। આ રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયર ઓફિસર અનિલ મારુ, સચિન પરમાર, જિગ્નેશ જેઠવા, પ્રતિક મકવાણા, યશપાલસિંહ વાઘેલા, જય ભાટી સહિતના જોડાયા હતા। અમને ડીએસપી કંટ્રોલ રૂમમાંથી ફોન આવેલો હતો। અંદાજિત 10 વાગે ફોન આવ્યો હતો ને અમારી ટીમ તાત્કાલિક સ્થળે ત્યાં 5 જ મિનિટમાં ઘટના સ્થળે પહોંચી ગઈ ને ત્યાં ચેરનોટથી એક વ્યક્તિ જેનું નામ હતું ભરત રાણા પાંચાણી, ગામ થાનગઢ, સુરેન્દ્રનગરનો રહેવાસી છે, બીએસએનએલનું કાંઈક ટાવરનું ખોદકામનું કામ કરે છે, તો તે અંદર હતો ને ચેરનોટથી રેસ્ક્યુ કરી ને તેને બચાવી લીધેલો હતો। મુન્દ્રા તાલુકા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ દશરથસિંહ જાડેજા અને ઇન્ચાર્જ ટીડીઓ રાજેન્દ્રસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં ગત મીટિંગનું વાંચન અને બહાલી અપાઈ હતી। આજની તાલુકા પંચાયતની બેઠકમાં હાલ દુષ્કાળ વર્ષ ચાલી રહ્યો છે અને તાલુકાના વિવિધ ગામોમાં ઘાસચારો તેમજ પીવાના પાણી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। તાલુકા પંચાયતના વિપક્ષી નેતા મીઠુભાઈ મહેશ્વરીએ બોચા ગામના પાણીના પ્રશ્ન તેમજ બાકીના કામો ત્વરિત થાય તેવી રજૂઆત કરી હતી। તાલુકા પંચાયતના સભ્ય નવીન ફફલે જણાવ્યું હતું કે સાડવ ગામ પાસે આવેલ પાંજરાપોળ નજીક માંસભક્ષી શ્વાનો વાછરડીને નુકસાન કરી રહ્યા છે, ત્યારે એ શ્વાનોને અન્ય સ્થળે મૂકવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી। આ સભામાં પ્રમુખ દશરથસિંહ ચૌહાણ અને કારોબારી ચેરમેન શિવુભા જાડેજાએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયતના 20 સભ્યો છે અને તમામ સભ્યો દીઠ તેના વિસ્તારમાં 5 કામો ટીડીઓ પાસે રજૂ કરે તેવી વિનંતી કરી હતી। પૂર્વ પ્રમુખ રણજીતસિંહ જાડેજા અને પૂર્વ ઉપપ્રમુખ દયાલાલ આહિરે જણાવ્યું હતું કે તાલુકા પંચાયતની બંધ સિલ્ક 9 કરોડ 72 લાખ છે અને 2018-19નું આયોજન 50 કરોડ અને 2019-20નું 58 કરોડનું આયોજન છે। તેમજ હાલ દુષ્કાળના સમયમાં માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાના પ્રયાસોથી તાલુકાના વિવિધ ગામોમાં ઘાસચારો આપવાનું ચાલુ છે। આ બેઠકમાં તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન ચાપસી સોદમ, અબ્દુલ મજીદ તુર, વિપક્ષી નેતા મીઠુ મહેશ્વરી, વિપક્ષી ઉપનેતા લાલુભા પરમાર, શિવજી ઝાલા,
નસુભા જાડેજા, નવીન ફફલ તેમજ પંચાયતના પરમારભાઈ, ઇલેવનસિંહ રાજપૂત, નિર્મળસિંહ જાડેજા, વિસ્તરણના જોશીભાઈ, ફરીદ ખોજા, અથાણિયાભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આજની મિટિંગમાં ઘાસચારા અને પાણીના પ્રશ્નો અંગે વિપક્ષી નેતા થોડી રજૂઆતો આવી હતી, પણ સરકાર તરફથી પણ પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે અને આપણા ધારાસભ્યશ્રી અને આપણા માજી ધારાસભ્યશ્રી અને રાજ્ય કક્ષાના મંત્રી માજી તરજનભાઈ છેડા તરફથી પણ અનેક ગામોમાં ઘાસનું વિતરણ ચાલુ છે ને અમારા તાલુકા પંચાયતના તરફથી અને ધારાસભ્ય તરફથી અને માજી ધારાસભ્ય તરફથી પણ પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે. અત્યાર સુધી સરકાર દ્વારા ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે, પણ પૂરતા પ્રમાણમાં ઘાસ નથી મળતું. એ અંગે આજે ચર્ચા કરવામાં આવી અને મામલતદારશ્રીને આની સૂચના આપવામાં આવશે અને ટૂંક સમયમાં જે ખૂટતું ઘાસ છે એની વ્યવસ્થા સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે. અને પાણીનો પ્રશ્ન છે, પાણી વિશે અત્યારે અમને એક પ્રશ્ન રજૂઆત કરવામાં આવી હતી બોચા ગામનો. ત્યાં પાણીનો પ્રશ્ન હલ થઈ ગયેલો છે, પણ એ જમીન જંગલ ખાતામાં આવતી હોવાથી જે બોચા ગામનો પાણીનો કનેક્શન જંગલ ખાતા દ્વારા કટ કરી દેવામાં આવ્યો છે. જેના માટે તાલુકા સંકલનની મિટિંગ આવશે, તેમાં ધારાસભ્યશ્રીની સાથે રજૂઆત કરી અને એ પ્રશ્નનું પણ નિરાકરણ કરવામાં આવશે. ભુજ બોલે છે સંસ્થા દ્વારા શહેરના વિકાસ કાર્યોની ચર્ચા કરવા અને પાયાના પ્રશ્નો અને સવલતોની આપ-લે માટે ભુજના સહયોગ હોલમાં લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સંસ્થા દ્વારા આયોજિત આ લોકસંવાદમાં નાગરિકોએ પોતાના પ્રશ્નો પાલિકાના સત્તાધીશો સામે રજૂ કર્યા હતા, જ્યારે પાલિકાના સત્તાધીશોએ તે અંગે યોગ્ય નિર્ણયો કરવાની ખાતરી આપી હતી. શહેરના દેસલસર તળાવનો પ્રશ્ન ઉઠતા પ્રમુખ લતાબેન સોલંકીએ જણાવ્યું હતું કે તળાવના બ્યુટિફિકેશનનો પ્રોજેક્ટ માં અમૃતમમાં લેવાઈ ગયો છે, જેનું ટેન્ડર હજુ બાકી છે, જે ટૂંક સમયમાં ભરાશે. તળાવના બ્યુટિફિકેશનનો પ્રોજેક્ટ માં અમૃતમમાં લેવાઈ ગયો છે, જેનું ટેન્ડર હજુ બાકી છે, જે ટૂંક સમયમાં ભરાશે. તળાવમાં ગટરનું એક બૂંદ પાણી પણ ન આવે તે માટેનું આયોજન ઘડાશે, જે માટે તળાવને સ્વચ્છ બનાવીને બાદમાં વરસાદી પાણીનો તેમાં સંગ્રહ થશે. શહેરમાં ફેરિયાઓના રજીસ્ટ્રેશન બાબતે પ્રમુખે જણાવ્યું હતું કે હાલમાં અત્યારે 1175 લારી સુધરાઈમાં નોંધાઈ છે. હજુ તો 2 ગણી હાથલારી નોંધાવવાની બાકી છે. શહેરમાં રોજ નવી હાથલારી વધતી હોવાથી ગણતરી થોડી મુશ્કેલ બની છે, પણ તે પૂર્ણ કરવામાં આવશે. ભુજની પાયાની સમસ્યાઓ અને નાગરિકોની સુવિધા માટે દરેક વોર્ડમાં વોર્ડ ઓફિસ ખોલવામાં આવે અને તેમાં સ્થાનિક લોકોની વોર્ડ કમિટી બનાવવામાં આવે, જેથી પ્રશ્નો સુધરાઈમાં રજૂ થઈ શકે, તેને અમલી બનાવવા રજૂઆત કરાઈ હતી. વર્ષમાં એકવાર વોર્ડ સભાનું આયોજન કરવામાં આવે તે પણ મુદ્દો છવાયો હતો. આ લોકસંવાદ પાછળનો ઉદ્દેશ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી લોકો સુધી પહોંચી શકે અને તંત્ર દ્વારા પણ નાગરિકોના પ્રશ્નો જાણી નિરાકરણ કરાય તે માટે રાખવામાં આવ્યો હતો. આ શહેરનો પ્રથમ લોકસંવાદ હતો. ભવિષ્યમાં પણ આવા સંવાદો યોજવામાં આવશે. સુધરાઈના પ્રમુખ લતાબેને શહેરીજનોને જ્યાં ત્યાં ખુલ્લી જમીન પર દબાણ કે ગેરકાયદે મકાન ન બનાવવા અપીલ કરી હતી. આ સંવાદમાં 400 થી 500 જેટલા શહેરીજનો તેમજ પાલિકાના પદાધિકારીઓ અને દરેક વોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા શહેરી વિસ્તારના ગરીબ લોકો માટે જે સરકારની યોજનાઓ છે, દરેકને પોતાનું મકાન મળે એના માટેનું એક આયોજન હતું. તેથી પછી શહેરમાં ફેરિયાઓને લગતો ગુજરાત સરકારનો જે 2016નો પરિપત્ર છે કે તેમાં દરેક વેન્ડરનું રજિસ્ટ્રેશન કરાવવું, ટાઉન વેન્ડિંગ કમિટી બનાવવી, એને લગતો પ્રશ્ન હતો. એવી જ રીતે જે લોકો માઇગ્રન્ટ થઈને બહારથી અહીં લોકો આવે છે એના માટે સરકારની એક શેલ્ટર યોજના છે, એના માટે હતું. ભુજ શહેરનું જે બીજું મહત્ત્વનું તળાવ દેસલપર તળાવ છે, એના બ્યુટિફિકેશન પ્લાન, એના માટેની વાત હતી. દરેક વોર્ડમાં વોર્ડ કમિટીઓ બનાવી અને વોર્ડ કમિટીઓના લોકોનો અભિપ્રાયનું એક વજન નગરપાલિકામાં પડે એ માટેની રજૂઆત હતી. આમાં વિવિધ મુદ્દાઓ ઉપર અમે આજે પ્રશ્નો ચર્ચા કરી હતી. બધા જ પ્રશ્નો અમારા ધ્યાનમાં તો હતા જ, અને એ પ્રશ્નો નગરપાલિકાની લેવલે અમે લઈ રહ્યા છીએ. એને પૂરા કરી અને જનતાને વધારેમાં વધારે સુવિધા મળે એ પણ અમારા પ્રયત્નો છે. સૌથી મોટો પ્રશ્ન છે દેસલસર તળાવનો, જેનો અમે પ્રોજેક્ટ મહાઅમૃતમમાં લઈ લીધો છે. લગભગ હવે ત્યાંથી ખાલી ટેન્ડર ભરવાનું કામ બાકી છે અને એ જ્યારે થઈ જશે ત્યારે દેસલસરમાં ગટરનું પાણી આવશે જ નહીં. કહેવાતી સલામત સવારી અને એસટી અમારી એ એસટી હવે સલામત તો રહી નથી, પરંતુ હવે જે સ્થળે બસનો સ્ટોપ હોય છે ત્યાં પણ બસ ઊભી નથી રહેતી. નખત્રાણા મહેસાણા રૂટની એસટી બસના ડ્રાઈવરની દબંગાઈ સામે આવી હતી અને સાતલપુરમાં બસ સ્ટોપ હોવા છતાં પણ બસનો ડ્રાઈવર મનમાની કરીને સ્ટોપ પર ઊભી રાખવામાં ન આવતા બસમાંથી ઉતરનારા પ્રવાસીઓએ ભારે હોબાળો કર્યો હતો. પરંતુ નખત્રાણા મહેસાણા એસટી બસના ડ્રાઈવર અરુણભાઈ ઝાલાએ સાતલપુર બસ સ્ટોપ પર બસ આખરે ઊભી જ રાખી ન હતી. પેસેન્જરોએ ડ્રાઈવરને બસ કેમ ઊભી રાખવામાં નથી આવતી તેવું પૂછ્યું હતું.
હતું ત્યારે બસના ડ્રાઈવરે જણાવ્યું હતું કે આગળ હોટલમાં મારું ટેન્ડર છે એટલે બસ ત્યાં જ ઊભી રહેશે. કમલ હોટલ પર 40 મિનિટ બસ રોકાય છે, પરંતુ સાતલપુર ઉતરનારા કે સાતલપુરથી બસમાં બેસનારા પેસેન્જરો માટે એસટી બસના ડ્રાઈવરે બસ ઊભી રાખી ન હતી. જે લોકો કચ્છ આવવા માંગતા હતા તેવા મુસાફરોએ બસ સ્ટોપથી કલમ હોટલ સુધી રિક્ષા ભાડું ચૂકવીને બસમાં બેસવાનું પસંદ કર્યું હતું. ત્યારે ડ્રાઈવરની આવી દબંગાઈથી પ્રવાસીઓ પણ હવે તોબા પોકારી ઉઠ્યા છે. તમે હા બ્રેક કરી શકો શું કરવાની નકા સ્ટોપ ઉપર નથી, સ્ટોપ નથી તમારો. હા સ્ટોપ ઉપર આવી જાય, બસ સ્ટેન્ડમાં ગાડી આવી જાય અહીંયા કને. તમે બ્રેક નથી કરતા ને. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સૂચવેલા કાર્યો અને તેને સાર્થક કરતી સંસ્થાઓની કામગીરીને આજે પણ તેમના પરિવારજનો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. ગાંધી ટૂરના માધ્યમથી લોકોને વિવિધ સંસ્થાઓની કામગીરીથી અવગત કરાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીજીના પરપૌત્ર તુષારભાઈ ગાંધી અને તેમના પુત્ર અરુણભાઈ ગાંધીએ કચ્છની 2 દિવસની મુલાકાત લીધી હતી. ભુજમાં આવેલી હુનર શાળા અને સેતુની કામગીરીથી લોકોને અવગત કરવામાં આવ્યા હતા. ત્યારે રાપર તાલુકાના આડેસર નજીક આવેલી વરણુ ગામમાં મીઠું પકવતા અગરિયાઓની ગાંધી ટૂરના માધ્યમથી કચ્છ આવેલા લોકોએ મુલાકાત લીધી હતી અને મીઠું પકવવા પાછળ કેટલી જહેમત ઉઠાવવી પડે છે તે લોકોએ નજરે નિહાળી હતી. અગરિયાઓનું શોષણ પણ કરાતું હોવાનું લોકોએ જણાવ્યું હતું, કારણ કે તેમને ન તો પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે કે ન તો તેમના આરોગ્ય માટે કોઈ નક્કર કામગીરી કરાઈ રહી છે. ત્યારે અગરિયાઓ માટે કામ કરતી સેતુ સંસ્થાના લોકોને સાથે રાખીને અગરિયાઓ સાથે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અગરિયાઓએ પોતાની મુશ્કેલીઓ પણ ગાંધી ટૂર સમક્ષ વર્ણવી હતી. આજે અમે ગાંધી ટૂર ના લોકો સાથે એક વિઝિટ કરેલી હતી. જે આપણા અગરિયા જે અગરમાં કામ કરી રહ્યા છે એમની સમસ્યાઓ જાણવાની કોશિશ કરી અને અમારી ભેગા ગાંધી બાપુના જે પરપોતરા છે અને એમના દીકરા તુષારભાઈ ગાંધી અને અરુણભાઈ ગાંધી એમના અમુક ફેલોસ લઈને આવેલા હતા, જે લોકો અગરિયાની પરિસ્થિતિને સમજતા હતા અને શું દુવિધાઓ આવી રહી છે એ સમજવા માટે આપણા નાના રણમાં આવેલા. જે બાપુનો સિદ્ધાંત હતો કે ગરીબમાં ગરીબ અને કમજોરમાં કમજોર જે તબકો હોય સમાજનો, એમના ઉદ્ધાર માટે જો કામ થતું હોય તો એ મારું પ્રિય કામ છે. તો એવી જે સંસ્થાઓ કાર્યરત છે એમના કામો બતાવવા લઈ આવીએ છીએ. એટલે અહીંયા અમે ગઈકાલે ભુજમાં હતા, ત્યાં ખમીરની સંસ્થા જોઈ, પછી ત્યાં હુનર શાળા કરીને જે સંસ્થા છે એનું કામ બતાવ્યું, અને આજે અહીંયા આવ્યા છે સેતુનું કામ બતાવવા કે જે લોકો આગરિયાઓ જોડે કામ કરે છે, જે આપણા દેશમાં અને આપણા સમાજમાં સૌથી પીડિત લોકોમાંથી છે, જે લોકોને બધી તરફથી શોષણ ભોગવવું પડે છે, એ લોકોનું કામ. અને આપણે જે સામાન્ય શહેરી લોકો મીઠાને આમ ગણકારતા ન હોઈએ, એ મીઠું પકાવવાની મહેનત કેટલી છે એનો ખ્યાલ આવે. કારણ કે મારા જેવા શહેરીઓને તો મીઠું કહો તો થેલીમાં આવે એવું ખબર હોય, પણ એ થેલીમાં ક્યાંથી આવ્યું એ જાણકારી મેળવવી જરૂરી છે. ત્યારે એ મીઠાની પાછળ કેટલી મહેનત અને કેટલો પરસેવો પડ્યો છે એ સમજ પડે. દારુલ ઉલુમ આલા હજરત ટ્રસ્ટ દ્વારા મદીના નગર 2 મોટા પીર રોડ ખાતે પીર સૈયદ નઝમુલ હસન બાપુ નક્શબંધીના અહેલુમ પ્રસંગે ઉર્ષ એ અહેલુમનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખતીબ તરીકે પીર સૈયદ આરિફ ઇકબાલ રહ્યા હતા. મહેમાનોમાં હજરત પીર સૈયદ યાસીન શાહ બાવા મસ્ત કલંદર, તિલાવતે કુરઆન આફિસ અહેમદ રઝા રહ્યા હતા. આ કાર્યક્રમમાં એલાદ આબાદ, જામિયા આરિફિયા, પીર સૈયદ અલ હુસેની, કાતિબ અહેમદ, સકરુદ્દીન મૌલાના, પીર સૈયદ નઝમુલ રહેમતુલ્લા, સૈયદ મોહમ્મદ અલી, સૈયદ મોહમ્મદ અશરફ, સૈયદ મોહમ્મદ ઇકબાલ, સૈયદ મોહમ્મદ શોએબ ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા હાજી ગફૂર શેખ, રજાક જુણેજા, ઈશા તુરિયા, રજાક કુંભાર, શેખુર કુંભાર, ગફૂર માંજોટી, અબ્દુલભાઈ ખલીફા સહિતનાઓએ સંભાળી હતી. અને અમારા પીર મુર્શિદ નજમુલ હસન બાવાનો મુરીદ છું. તો આજે અમારા પીર સાહેબને પડદો કર્યા એમને પૂરા 40 દિવસ થયા છે, અને આજે અમે 40મું ઉજવી રહ્યા છીએ. તો આખા કચ્છમાંથી આલિમો, શહીદો અને પૂરા એમના મુરીદો ઘણી મોટી સંખ્યામાં આજે પધાર્યા છે, અને એ વસ્તુ હર વર્ષે ચાલુ રહેશે એવી દુઆ કરીએ છીએ. અને મુકર્રીરે ખાસ અમારા સૈયદ આરિફ ઇકબાલ સાહેબ પધાર્યા છે, જે તકરીર કરે છે, અને બીજા પણ અમારા કાતિબ સાહેબ છે, યાસીન સાહેબ બાવા છે, એવા ઘણા આલિમો પણ છે, શહીદો પણ આવ્યા છે. અને દસ્તારબંધી સાથે
બધું પ્રોગ્રામ અહીંયા રાખેલ છે. મંગળવારે ભુજમાં વિરાટ વિચરતી વિમુક્ત સંઘ દ્વારા રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં કચ્છ જિલ્લાના કોલી દેવી પૂજક, જોગી અને પારાધી જ્ઞાતિઓને ધર્મ શિક્ષણના હિત માટે અનુસૂચિત જનજાતિમાં ફરીથી સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે 1947માં રજવાડું ધરાવતો કચ્છ જિલ્લો ભાગલા પડ્યા બાદ ક દરજ્જાનું રાજ્ય બન્યું હતું અને સીધા કેન્દ્રના વહીવટ નીચે રાખવામાં આવ્યું હતું. વર્ષ 1951માં કેન્દ્ર સરકાર દ્વારા કોલી દેવી પૂજક પારાધી જ્ઞાતિને પ્રિમિટિવ વે ઓફ લિવિંગની ગાઈડલાઇનના લક્ષણોના લક્ષ્યમાં રાખીને અનુસૂચિત જનજાતિમાં ગણાવ્યો હતો અને 1951માં જ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ વર્ષ 2003માં અગમ્ય કારણોસર સરકારે ત્રણેય જ્ઞાતિઓને અચાનક અનુસૂચિત જનજાતિની યાદીમાંથી દૂર કરી દીધો હતો અને ત્યારથી જ અનુસૂચિત જાતિ અને જનજાતિમાં સમાવેશ કરવાની રજૂઆતો કરાઈ રહી છે, પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. સરકાર આજ સૌનો વિકાસની વાત કરે છે તો જે અમારું હક હતું એ જ છીનવી લીધું છે. અમે એ સરકારને કહીએ છીએ કે જે અમારા છોકરાઓ આજે અમારી પરિસ્થિતિ બહુ નબળી છે અને શિક્ષણ ઓછું છે, એનું કારણ એ જ છે કે અમારી પરિસ્થિતિના હિસાબે અમે છોકરાઓને કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી નથી શકતા, કારણ કે પ્રાઇવેટ સ્કૂલની ફી ઘણું છે. એના કારણે જો સરકારી આપણે સ્કૂલમાં ભણીએ અને એમાંથી જે અમારા ટકા આવે અને અમારા છોકરાઓને નોકરી મળે અને એ હક હતું એ પણ સરકારે અમારાથી છીનવી લીધું છે. ભુજ તાલુકાના બાવખા ઓઢેજા અને બાવખા સમા ગામમાંથી પસાર થતી વીજ લાઇનના થાંભલા પંચાયતની સરકારી જમીન પર નખાઈ રહ્યા છે અને કંપની દ્વારા ગૌચર પર દબાણ કરાયું નથી તેવી રજૂઆત ગામના સરપંચે કલેક્ટરને કરાઈ છે. બાવખા જૂથ ગ્રામ પંચાયત કચેરી હેઠળ આવતા બાવખા ઓઢેજા અને બાવખા સમા ગામમાંથી 220 kVની ગઢસી સાથે પાલનપુર લાઇન માટેની વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે, જે થાંભલા પંચાયતની જમીન પર નખાય છે, જે કંપનીના કામથી સરપંચને સંતોષ હોવાનું જણાવાયું છે. કંપની દ્વારા આ વીજ ટાવર નાખવા પ્રથમ હપ્તા પેટે રૂપિયા 3 લાખ અપાયા છે, જે પૈકી 2 લાખ રૂપિયા પંચાયતના વિકાસ માટે પંચાયતના ખાતામાં જમા કરવામાં આવ્યા હોવાનું અને બાકીના 1 લાખ રૂપિયા ગામના 1500 પશુધન માટે ચારા માટે વાપરવામાં આવ્યા છે તેવી રજૂઆત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા ગ્રામજનોએ કંપની દ્વારા ગૌચર પર દબાણ કરાતું હોય તેવા આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી, જેના સંદર્ભમાં કંપની તરફે વલણ દર્શાવતી રજૂઆત પંચાયત વતી સરપંચ S.A. સમા દ્વારા કરાઈ છે. જે કંપની કામ કરી રહી છે વાયરનું એ બરોબર અમારો સંતોષકારક છે. અમને 3 લાખ રૂપિયા આપ્યા છે, 2 લાખ પંચાયતમાં વિકાસ કામ માટે, 1 લાખ ગાયોને ચરવા માટે દુષ્કાળની પરિસ્થિતિ માટે. સામાવાળાને લાખ રૂપિયા આપ્યા હતા એ પાછા આપી દીધા છે, એના પૈસા ઘણા ખપે છે. બરાબર. વાયર તો આખે કચ્છમાં જાય છે, બાવખા એક ઉપર નથી જતા. ગઢ સીસાથી કરીને ઉहाँથી પાલનપુર દિશા જાય છે. બરાબર. અગાઉ સામેવાળા બાવખા ઓઢેજા છે, મારા વિરુદ્ધ છે ચૂંટણી. અમે આપીએ છીએ સંતોષકાર છે અને કંપનીવાળા સાથે અમે જઈએ. અમારે એ માંગ્યો છે, અમારો સરપંચ દીધો છે, ખોટો દીધો છે, સરપંચ દીધો છે બરોબર છે, આયોજન પત્ર એ કંપની તરફ દીધો, એ કંપની તરફ અમને પૈસા દીધા છે, ઘઉં પાસે ચરો માટે દીધા છે, લાખ રૂપિયા દીધા હતા અને એ પાછા આપી દીધા છે. એ 4 લાખ રૂપિયા માંગે છે, એના પાસે ક્યાંથી કાઢે? કંપની દીધા એ દીધા છે એટલે કંપની બધો સારો જ કર્યો છે. અમારે ગ્રામ પંચાયતમાં પૈસા 2-3 લાખ રૂપિયા આપ્યા છે ગામના કામ માટે, તો ખોટો કરવો ને એમ. એના આયોજન પત્ર સરપંચ દીધો છે, બરોબર દીધો. અમારો સરપંચ છે બરોબર છે, બધા અમે એના સાથે ભેગા છીએ. ઓમ સંસ્કાર ધામના 25મા પાટોત્સવ નિમિત્તે સમૂહ ભાગવત કથાનું આયોજન કરાયું છે, જેમાં 41 પોથીઓ સાથે મુખ્ય યજમાન અને સહયજમાનો જોડાયા છે. કથાના પ્રારંભે ભવ્ય પોથી શોભાયાત્રા નીકળી હતી, જેમાં તમામ યજમાનો સહિત મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. ભુજમાં મંગલમ 4 રસ્તા પાસે આવેલા ઓમ સંસ્કાર ધામ મંદિરના 25મા પાટોત્સવ નિમિત્તે સમૂહ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે. યુવા કથાકાર પૂજ્ય ધ્રુવકુમાર શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. કથાના પ્રારંભે 41 પોથી સાથે નીકળેલી શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું. ઓમ સંસ્કાર ધામ મંદિરેથી વાજતે ગાજતે નીકળેલી પોથી યાત્રા કથા મંડપ સુધી પહોંચી હતી. કથાના પ્રારંભે સમર્થ સૂર્યા રામભાઈ કોટવાલ સાથે નાના બાળકો અને કુમારિકાઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. આ પ્રસંગે ભાગવતાચાર્ય મહેશભાઈ ભટ્ટે આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે કળિયુગમાં ભાગવત કથા એ મનોરંજન નથી, પરંતુ મનોમંથન છે. કથા વક્તા ધ્રુવકુમાર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ધંધુકારી પાપી જીવને પણ મૃત્યુ બાદ કથાથી જીવાત્માને શાંતિ મળે છે. જીવાત્માને કથાના સત્સંગ અને ભક્તિથી પરમ શાંતિ મળે છે. કથા દરમિયાન મેડિકલ કેમ્પ, જનોઈ લગ્ન, બેટી બચાવો, સ્વચ્છ અભિયાન,
ગૌસેવા, વ્યસન મુક્તિ સેવા કેમ્પ સહિતના આયોજન હાથ ધરાશે, જેનો લાભ ભાવિકો લઈ શકશે અને પોતાનું યથાયોગ્ય યોગદાન પણ આપી શકશે. સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 દરમિયાન યોજાતી કથામાં આસપાસની સોસાયટીના ભાવિકો, ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ દેશ વિદેશથી કથા માટે આવેલા ભાવિક ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરને ઓમ સંસ્કારધામ મંદિર ભુજમાં જે જોત જોતામાં 25 વર્ષ થયા છે એ નિમિત્તે ભાગવત કથા, જેમાં સર્વ જ્ઞાતિ, બધી જ જ્ઞાતિ લગભગ સુધી આવરી લેવાય છે. એની આ ભાગવતની કથા કલયુગમાં ભાગીરથી કથા છે. સંસારમાં માણસોને ખોટા ભયોથી, કાલ્પનિક ભયોથી જે દૂર કરે છે એ ભાગવત છે. તો આવી ભાગવતની કથા અહીં આ સ્થળ ઉપર થાય છે મંદિરમાં 25 વર્ષના. ત્યારે આપણે આ બધો મહેરામણ અહીંયા આવ્યો છે અને આપના માધ્યમથી પણ હું બધા દર્શકોને કહીશ, કચ્છુદયના માધ્યમથી, કે આ મંગલમ 4 રસ્તા ઉપર કથાનો જેટલો લાભ લઈ શકો એટલો લાભ લેજો. 7 દિવસમાં કૃષ્ણ જન્મ છે 9 તારીખે, 10 તારીખે ગોવર્ધન, 11 તારીખે રૂક્ષ્મણી વિવાહ. અહીં કૃષ્ણ જન્મમાં, રૂક્ષ્મણી વિવાહમાં બધી અલગ અલગ મંડળીઓ દ્વારા અમુક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે સાંજના સમયે. એ પણ બધાને લાભ લેવા માટે અહીંથી આમંત્રણ છે. એક નજર ન્યૂઝ અપડેટ્સ પર. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છુદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.